જીવન એક રહસ્ય છે. છતાં નિયમબદ્ધ છે. ત્યાં ગોટાળો નથી, કન્ફ્યુઝન નથી, કેઓસ નથી. ત્યાં કોસ્મોસ છે, રિધેમેટિક, લયબદ્ધ છે. પણ જીવનને આપણે સમગ્રતાથી જોઈ શકતા નથી. જીવનને સમગ્રતાથી જોવું એટલે કાર્યકારણનો સંબંધ પકડાય. કોઝ એન્ડ ઇફેક્ટ. આપણને ઇફેક્ટ દેખાય, પરિણામ દેખાય, કાર્ય દેખાય, પણ એ કાર્યનું કારણ પકડમાં ન આવે. ગુરુજીએ સાંભળ્યું છે કે એની સ્કૂલમાં એક સૂત્ર કોતરાવેલું, રિમેમ્બર વાય આર યુ હિયર. વાય આર યુ હિયર? તમે અહીં શા માટે છો એને યાદ કરો, એ સ્મૃતિમાં રાખો. વાય આર યુ હિયર? ઇફેક્ટ દેખાય, કોઝ ન દેખાય. કાર્ય દેખાય, કારણ પકડમાં ન આવે. આપણે આપણું જીવન તપાસીએ તો આશ્રમ જીવનની કલ્પના ન કરી હોય, સપનામાં પણ ન હોય. સંન્યાસ લેવો એ તો સમાજમાં ને સંસારની અંદર બહુ મોટી ભૂલ, કેટલાકને મન ગુનો પણ હોય. સંસારની અંદર જોઈએ, સંસારની સાયકોલોજી, સમાજની મનોવૃત્તિ, છોકરો કે છોકરી વ્યસની બને, દારૂડિયો થાય, જુગારી થાય, થોડો ખળભળાટ થાય, થોડું મન દુઃખ થાય, પણ સંન્યાસી થાય એ ભાગ્યે જ કોઈને માન્ય હોય. આટલું ઘેરું કન્ડિશનિંગ છે. ઘણા બધા કારણો છે. છતાં
સંન્યાસીઓ થાય છે, મુનિઓ થાય છે, ભક્તો થાય છે, પીર પેગંબર ફકીરો થાય છે. કારણ કે એ તો જીવનનું સત્વ છે. ઓસ્પિન્સ્કી મૂંઝાય છે, ગુરજેફને પ્રશ્ન પૂછે છે. ગુરજેફ એને જીવનના રહસ્ય સમજાવે છે, કયા નિયમને આધારે ચાલે છે. કોઝમિક લો, હાઉ એન્ડ વાય. કઈ રીતે આ બધું થાય છે? એ લો ઓફ 3 અને લો ઓફ 7 દરેક ઘટના 3 અને 7 નિયમ પ્રમાણે ચાલે. ત્રિગુણી માયા, 3 ફોર્સીસ. અને એ જ્યારે ક્રમની અંદર આવે ત્યારે એને લો ઓફ ઓક્ટેવ કહે, ક્રમાનુસાર થાય. એ હાવનો ઉત્તર આપ્યો. વાય છે એના નિયમ સમજાવ્યા. Three types of law. Law of accident એક અકસ્માતનો નિયમ છે, એક્સિડન્ટ. લો ઓફ ડેસ્ટિની એક નિયોજન છે, નિયતિ છે. અને લો ઓફ વિલ ત્રણ લો છે. એ 3 પ્રકારની ઇન્ફ્લુઅન્સ ને લાગુ પડે છે. લો ઓફ એક્સિડન્ટ છે ત્યાં ઇન્ફ્લુઅન્સ એ છે. આશ્રમમાં આપણે બધા ભેગા થયા છે. લો ઓફ એક્સિડન્ટ છે, લો ઓફ ડેસ્ટિની છે કે લો ઓફ વિલ છે? એક્સિડન્ટ એટલે આકસ્મિક રીતે જતા હતા, ક્યાંક રાતવાસો કર્યો, ક્યાંક જવું તું પણ સંગી સાથી મળી ગયા, તો આ માર્ગે આવી ગયા. એ તો રેન બસેરા, રાતવાસો કર્યો અને છૂટા પડ્યા. વ્યવહારિક જગતની અંદર જે કંઈ થાય છે એ લો ઓફ એક્સિડન્ટ. પાણીના પ્રવાહની અંદર લાકડું તણાતું જાય, એમ જીવનના પ્રવાહમાં જીવ તણાતો જાય. એને કોઈ ધ્યેય ન હોય, કોઈ લક્ષ્ય ન હોય, કોઈ ગંતવ્ય ન હોય, કોઈ ઇફેક્ટ ન હોય. લાકડું છે તણાતું તણાતું કાંઠે નીકળી જાય, અને લાકડું છે પ્રવાહ ભેખડની અંદર આવી જાય તો અથડાતું કૂટાતું
ચૂરે ચૂરા નીકળી જાય. કાંઠે તો નીકળે પણ ચૂરે ચૂરા થઈને જીવનના પ્રવાહની અંદર ઘણા જીવ છે કાંઠે નીકળે પણ ચૂરે ચૂરા થઈને. ડેસ્ટિની, લો ઓફ ડેસ્ટિની, જેને કોઈ ધ્યેય નક્કી થઈ ગયો છે, લક્ષ્ય નક્કી થઈ ગયું છે જીવનનું, એને લો ઓફ ડેસ્ટિની કહે. શરીર અને શરીરની ઇન્દ્રિયો બહાર જે દેખાય છે, હાથ પગ આંખ કાન, એ બધા લો ઓફ એક્સિડન્ટને આધારે ચાલે. શરીરને અમુક ડેસ્ટિની છે, નિયતિ છે. શરીરને નિયતિ છે કે ગર્ભાવસ્થામાં આટલા મહિના રહે, આટલો વખત બાલ્યાવસ્થા, આટલો વખત યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, અને ક્ષીણ થતાં 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 એક દિવસ શરીર ખરી પડે. એ શરીરનો નિયમ છે. પણ શરીરને આધારે જે જીવ છે આઈડેન્ટિફાઈ થયેલો અને એટેચ થયેલો, એને કોઈ ડેસ્ટિની નથી. લો ઓફ એક્સિડન્ટ. ક્યારેક પૈસાદાર થાય, ક્યારેક ગરીબ થાય, ક્યારેક પ્રધાનમંત્રી થાય, ક્યારેક ફેંકાઈ જાય, ક્યારેક આશ્રમ જીવન હોય, ક્યારેક સંસારી જીવન હોય, ક્યારેક શરીર સ્વાસ્થ્ય સારું હોય, ક્યારેક વ્યાધિગ્રસ્ત હોય. જીવ અથડાતો કૂટાતો જતો હોય અને અનેક રીતે અથડાતો કૂટાતો જાય. પછી સંસારમાં અથડાતો કૂટાતો જાય, સાધનામાં અથડાતો કૂટતો જાય, સાધુ સંતોની અંદર અથડાતો કૂટાતો જાય. ક્યાંય ચેન ના પડે, હારી જાય, થાકી જાય. પણ એનું કારણ આઈડેન્ટિફિકેશન એન્ડ એટેચમેન્ટ. ગામઠી ભાષામાં અહંતાને મમતા કહે. પણ એને ઓળખવી પડે. બીજું છે એસેન્સ. પર્સનાલિટી છે લો ઓફ એક્સિડન્ટ, એસેન્સ છે ત્યાં ડેસ્ટિની છે. દરેક જીવ આવ્યો છે ધરતી પર, એની અંદર એનું કોઈ એસેન્સ છે. કોઈની અંદર સંગીતનો એસેન્સ હોય, કોઈની અંદર ચિત્રકામનો હોય, કોઈની અંદર નૃત્યનો હોય, કોઈની અંદર એથ્લેટ્સનો હોય, કોઈની અંદર ભાવનું હોય, કોઈની અંદર જ્ઞાનનું હોય. લો ઓફ ડેસ્ટિની એ ક્યાંક પહોંચે. કોઈ વિખ્યાત સંગીતકાર થાય, વેલ નોન, કોઈ અનનોન હોય. એ તો સમાજની વ્યવસ્થા. કોઈ સુરવીર હોય, વિખ્યાત હોય, કોઈ સુરવીર હોય, બહુ ઓછાને ખબર પડે, પણ એસેન્સ હોય. કોઈ છે વિખ્યાત થાય જ્ઞાનના ક્ષેત્રમાં, ડિગ્રીઓ મળે, ચંદ્રકો મળે. કોઈની પાસે અખૂટ જ્ઞાન ભંડાર હોય, પણ શાંત હોય, મૌન હોય.
એ એસેન્સ. અને ત્રીજું છે એ સેલ્ફ, રિયલ સેલ્ફ. ત્યાં જે કામ કરે છે લો ઓફ વિલ, સંકલ્પ. એ છે ઇન્ફ્લુઅન્સી. જીવનના પ્રવાહની અંદર બધા જીવો યાત્રા કરે છે. પણ એ યાત્રા ક્યાં કરે છે, કઈ રીતે કરે છે, એ તો જાગ્યા પછી ખબર પડે. સંસારી જીવને ખ્યાલ ના આવે. કોઈ કે પુના આશ્રમની અંદર આટલા વર્ષો રહ્યા, ગમે એટલા વર્ષો રહે, પણ કયા નિયમ પ્રમાણે છે? લો ઓફ એક્સિડન્ટ, લો ઓફ ડેસ્ટિની કે લો ઓફ વિલ? બહારથી દેખાય યાત્રા. કોઈ ચારધામની યાત્રા કરી આવે, કૈલાસ માનસરોવરની યાત્રા કરી આવે, યાત્રા સંઘો નીકળે, પણ એ બધા લો ઓફ એક્સિડન્ટ. કઈ પણ કે બસ જતી હતી, ભાડું સસ્તું હતું, સંગી સાથી હતા એટલે યાત્રા કરી લીધી. એ યાત્રાનો એક ભ્રમ પેદા થાય. લેવલ ઓફ બિઈંગની અંદર કંઈ રૂપાંતર ન થાય. થોડું ઘણું ઇમ્પ્રેશન ફૂડ મળે, થોડી હવા ફેર થાય, પણ જીવ તો જેવો છે એવો ને એવો. કદાચ થોડું એસેન્સ ડેવલપ થાય, કદાચ. કોઈ નીકળી પડે યાત્રા કરવા, એન્ડ ડેસ્ટિની, એસેન્સ ડેવલપ થાય, ઇન્ફ્લુઅન્સ બી આવે, પણ ટ્રાન્સફોર્મેશન ન થાય. ટ્રાન્સફોર્મેશન થાય છે, રૂપાંતર થાય છે એ ઇન્ફ્લુઅન્સ સીથી. અને યાત્રા થતી હોય એટલે કુદરતનો નિયમ છે સંઘ યાત્રા. જો જીતની પૂંજી है रखते उसी मुताबिक सफर वो करते. જેની જેવી શક્તિ ત્યાં સુધી સફર કરે છે સંગી સાથી. कोई कहीं का टिकट कटाता, एक आता है एक जाता है. બધાય પોતપોતાની ટિકિટ કપાવી લીજે. કોઈ આવે છે ને કોઈ જાય છે. 1967 સુધી
જીવનની યાત્રાથી લો ઓફ એક્સિડન્ટમાં જો કે બધું સંયુક્ત છે, પણ પર્સનાલિટીના જગતમાં લગ્ન થયા, બાળ બચ્ચા થયા, દુકાન કરી, ધંધો કર્યો, પૈસા આવ્યા ગયા, કમાણા, મિત્રાચારી થઈ, મિત્રાચારી છૂટી પડી, પણ રહસ્યમય છે બધું. 1967 શારદાગ્રામ ઓશોની સાથે મિલન થયું, દર્શન થયા, સ્પર્શ પણ થયો, એક અજ્ઞાત બીજ રોપાઈ ગયું. પણ જે સંગી સાથી હતા, વેપારી મિત્રો, એનું કાર્ય પૂરું થયું. એટલું જ નિમિત્ત હતું ઓશો સુધી પહોંચાડવાનું. એ લોકો અત્યારે દેહમાં હોય ન હોય, ક્યારેક મળતા, ત્યારે વાર્તાલાપ થાય કે તમારા નિમિત્તે આ સ્થિતિ પ્રાપ્ત થઈ. એ લોકો હસીને કહે પણ મનાલી શિબિરમાં જવાનું હતું, રાજકોટ શિબિરમાં જવાનું છે, ક્યાંય પણ જવાનું થાય, કોઈક સંગી સાથી હોય. પણ હવે ખ્યાલ આવે કે સંગી સાથી એટલા પૂરતું જ હોય. કોઈ વિચિત્ર આયોજન છે. સંગી સાથી હોય એટલે એટલા પૂરતું જ, યાત્રાનો સંગી સાથી નહીં. 67 પહેલા હતા એ બધું જ છૂટી ગયા, છૂટવા માંડ્યા. પછી સંગી સાથી લો ઓફ ડેસ્ટિનીમાં એ જે સંગી સાથી માં જે ખાસ મુખ્ય હતા મારા જીવન ઉપર, એનો અનેક રીતનો ફાળો છે. એ હતા સ્વામી અનંત. 7 વર્ષ એનો સંગ સાથ રહ્યો. લો ઓફ 7. દુકાન હતી, પોરબંદર ખરીદીએ જવાનું હતું. પોરબંદર બસ સ્ટેન્ડ ઉતરવાનું થયું તો એક વ્યક્તિ આવ્યા. એને પૈસા માંગ્યા, 5 રૂપિયા. સહજ રીતે વેપારીજી કુદરતે શરીર વણિક જ્ઞાતિમાં આપેલું, એની પણ અસર હોય. પૂછ્યું કે ક્યાં, કઈ રીતે, શા માટે? એટલે એને
બતાવ્યું કે હોસ્પિટલમાં એ સેવા કરે છે નિસ્વાર્થ ભાવે. કોઈ દર્દી પાસે દવાના પૈસા ન હોય તો જે આપે એવા હોય ત્યાંથી માગી આવે. પોતાની પાસે હોય ત્યાં સુધી ખર્ચે, પણ જરા વધારે હોય તો માગી લે. અને કે 10 રૂપિયા કે ખૂટે છે, 5 તમે આપો, 5 હું બીજા પાસેથી માગી લઈશ. સહજ ભાવ થયો, 10 આપી દીધા અને પરિચય શરૂ થયો. 68ની સાલમાં આચાર્યશ્રી પોરબંદર આવ્યા. અને પોરબંદરમાં જીવન જાગૃતિ કેન્દ્રની શરૂઆત થઈ અને પરિચય વધતો ગયો. એ પછી તો આચાર્યની શિબિર અને પરિચય આગળ ને આગળ વધતો ગયો. નિસ્વાર્થ ભાવ, લાગણી, એટલે સંબંધ વધુ ને વધુ વિકસતો ગયો. અવારનવાર માધવપુર આવે, ગમે ત્યારે આવે અને ગમે તેટલા આવે. એક વિચિત્ર ક્રમ. ઓગણીસો 72 ઓશો પાસે સંન્યસ્ત દીક્ષા દેવામાં એ નિમિત્ત બન્યા. ઇન્ફ્લુઅન્સ બીની શરૂઆત થઈ. લો ઓફ ડેસ્ટિની. સંન્યાસ લીધા પછી જીવન એક ક્રમ નક્કી થઈ ગયો. જેવી રીતે બસ બદલાવે, બસમાં બેસી ગયા પછી તો બસ જ્યાં લઈ જાય ત્યાં. લો ઓફ એક્સિડન્ટમાંથી લો ઓફ ડેસ્ટિનીમાં આવ્યા. અને સંન્યાસ દીક્ષા થઈ એટલે લો ઓફ એક્સિડન્ટમાં નહોતો, એ ઉપર છેલ્લું નહોતું. બચપણથી એ તરફની યાત્રા, એ તરફની અભિરુચિ હતી, પણ યાત્રાનું માર્ગદર્શન નહોતું, સાહસ નહોતું, અનુભવ નહોતો. અનેક ફેક્ટર્સ કામ કરતા હતા. સંન્યસ્ત દીક્ષા થયા પછી યાત્રા સડસડાટ ચાલવા માંડી. અને 1974ની 1 નવેમ્બરે એક વિવેક શક્તિ અંદર ઉઘડી. 1974ની 21મી માર્ચે ઓશોએ પરિભ્રમણ બંધ કર્યું અને એક સ્થાન પૂનાની અંદર નિશ્ચિત કર્યું. માધવપુરની અંદર શિબિરનો આરંભ થયો. ડેસ્ટિની
એસેન્સ. વ્યવહારિક જગત એ તરફની દોડ છે શાંત થઈ ગઈ, અને ઘણાની ધીરે 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 ઘણા છે એ શિબિરોની અંદર આવવા માંડ્યા, સૌની શક્તિ અનુસાર. ચુમ્મોતેર ની અંદર શિબિરનો આરંભ થયો, પણ શિબિરની અંદર સ્થાન તો નક્કી હતું માધવપુર. સમય કયો રાખવો? 21મી માર્ચ ભગવાન શ્રીને સંબોધી, ગુરુ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, 11 ડિસેમ્બર. એટલે વર્ષની અંદર 4 શિબિરો તો નક્કી. થયું એવું કે શરદ પૂર્ણિમાની શિબિર 31 ઓક્ટોબર પૂરી થઈ. બીજે દિવસે સંકેતનું ઉદ્ઘાટન, અને એ વખતે ઇન્ફ્લુઅન્સ નો પ્રવેશ થયો. દેહની અંદર ડેસ્ટિની અને લો ઓફ એક્સિડન્ટમાંથી મુક્ત છે. લો ઓફ વિલની અંદર, જીવનની અંદર જ્યારે સ્વાધ્યાય કરે, ઓબ્ઝર્વેશન કરે, ત્યારે આ બધા નિયમો દેખાય. વિચારાય નહીં, વિચારી ન શકે, એનું ક્ષેત્ર નથી. ધીરે ધીરે શિબિરો થતી, અને શિબિરોની અંદર અનેક પ્રકારની ગતિવિધિઓ થાય. કોઈને કોઈ શિબિરની અંદર સંચાલન કરવા આવે, પ્રશ્નોત્તરી કંઈ પણ થાય તો મોટે ભાગે મને પૂછવા આવે. એની અંદર આ ઘટના બની ગઈ. ભગવાન તરીકે એક લેબલ લાગ્યું. હવે શિબિરનો ક્રમ છે એક જુદી રીતે છે. ભગવાન બ્રહ્મ વેદાંતના સાનિધ્યમાં શિબિરો થઈ. અને આયોજન સ્વામી અનંતનું. એ આયોજનની ભીતરમાં એક અંદર એને સ્ફૂર્ણા થઈ. એ સ્ફૂર્ણા થાય એને કે સંકેત મળે છે અસ્તિત્વગત. હવે અસ્તિત્વગત છે કે અહંગત છે એ ઓળખવું મુશ્કેલ પડે. એને એક સ્ફૂર્ણા થઈ કે સ્થાવર શિબિર છે એના કરતા જંગમ શિબિર છે. સ્થાવર શિબિર એટલે એક ઠેકાણે બધા ભેગા થાય, એના કરતા હાલતા ચાલતા
યાત્રા સંઘ. હવે યાત્રા સંઘ ની એને પૂર્ણ થઈ, તો યાત્રા સંઘ ક્યાં ને કેવી રીતે કરવો, એટલે બીજી સ્પૂર્ણ થઈ મૌલશ્રી યાત્રા સંઘ. મૌલશ્રી એટલે બોરસલી. જબલપુરની અંદર સરકારી બગીચામાં એક વૃક્ષ છે બોરસલીનું, એને મૌલશ્રી કહે. અને સાંભળ્યું છે કે ઓશો ત્યાં ભણતા. ત્યારે 21મી માર્ચે ત્રેપનની સાલમાં રાતના 12 થી 2 અંદર એને ઘટના બની. એની નોંધ કદાચ માં ક્રાંતિએ રાખેલી. એટલે લક્ષ્ય નક્કી થયું કે મૌલશ્રી યાત્રા સંઘ કાઢો. અને 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી, 31 ડિસેમ્બરે મધરાતે રાતે 12 વાગે ત્યાં પહોંચી જવાનું. અને એનો આખો પ્લાન લેઆઉટ કરી દીધો. એની સાથે બીજો અંદર એને સ્ફૂર્ણા થઈ. કે ભગવાન રજનીશને પૂનાની બહાર નીકળવું છે. પણ અમુક એના વ્યવસ્થાપકોને કારણે નીકળી શકતા નથી. અને એને બહાર કાઢવાનું કામ છે એ આપણે કરવાનું છે. તે યાત્રા સંઘ પોરબંદરથી માધવપુર સ્વામી અનંત આવે, માધવપુરથી વેરાવળ જાય, સ્વામી આનંદ વિતરાગ માં આનંદ સ્વાતિને સાથે લઈ અને ત્યાંથી અમદાવાદ પહોંચવાનું. અમદાવાદથી વડોદરા, વડોદરાથી મુંબઈ, મુંબઈથી પૂના. ક્યાં ક્યાં હોલ્ટ કરવો, કેટલો કેટલો કરવો, ક્યાં ભોજન કરવાનું, એ બધું આયોજન કરી લીધું. જબલપુર ક્યારે પહોંચવું, અને ભગવાન શ્રી ક્યાંથી સાથે થઈ જશે, અઠ્ઠાવીસ તારીખે પૂના પહોંચવાનું. ત્રીસમી તારીખે ભગવાન શ્રીને લઈ અને જબલપુર પહોંચવાનું. અને બધું પત્રિકામાં છપાવી લીધું. અને પત્રિકા ઠેક ઠેકાણે ઓશોના સંન્યાસીઓને મોકલાઈ પણ ગઈ. આ બધાની મને કશી ખબર નહીં. હું માધવપુર હતો અને અનંત સ્વામીને હતું કે એને ખબર કરવાની જરૂર નથી.
અને બંને વચ્ચે સંબંધ એવો હતો, એ જે કરે એ મંજૂર હતું. પચીસમી આવ્યા ત્યાંથી નીકળીને પોરબંદરથી આવીને કે ચાલો કે તૈયાર થઈ જાઓ. આમ સાધારણ હતું કે આપણે કંઈક અઠવાડિયું અને ગમે ત્યારે એવો કોઈ કૌટુંબિક કે આર્થિક બોજો હતો નહીં. મેં ક્યાં જવાનું છે, શું છે? તો કે મને સંકેત આવ્યો છે કે આપણે ભગવાનશ્રીને બહાર કાઢવા છે. અત્યારે પણ ઘણા ઘણા સંન્યાસીઓને મારી સાથે કેવો વ્યવહાર કરવો એના સંકેતો આવે છે. હવે ભગવાનશ્રીને આમ જરૂર છે, હવે આમ જરૂર નથી. એટલે ખ્યાલ આવ્યો કે મારા ઉપર ઇન્ફ્લુઅન્સને જ્યારે કામ કરવાનું હોય ત્યારે જુદા જુદા સંન્યાસીઓને જુદા જુદા સંકેત મોકલે છે. એટલે જાતની તૈયારી કરી લો કે હવે કેવા પ્રકારનું સફરિંગ આવવાનું છે. સંકેત આવે એટલે સફરિંગ જ હોય. પણ એનો અટપટો ઘેરો નિયમ છે. વેરાવળ ગયા. વેરાવળ પણ બધા સંન્યાસીઓ મિત્ર ભેગા થયા. કારણ કે જાહેરાત એવી હતી, વેરાવળથી બેઠા ટ્રેનમાં. કોઈ કારણસર સ્વામી વિતરા કે સ્વાતિમાં આવી ન શક્યા. બીજા બધા થોડા મિત્રો ભેગા થયા. પછી સફરિંગની શરૂઆત થઈ. જે સ્ટેશને જાય એ સ્ટેશને સંન્યાસીઓ ભેગા થાય, ભજન કીર્તન થાય. જેને જેવો ભાવ, ગાંઠિયા, ચેવડો, પેડા અને ફૂલહાર. તો હવે એક બાજુ ભજન કીર્તન થાય, બીજી બાજુ તમાશો થાય, માણસો બધા ભેગા થાય અને મારે કંઈ કરી ન શકાય. એકાંત પ્રિય જીવ અને આ બધાથી એક જાતનો દ્વેષ ભાવ અણગમો પણ હવે તો જોયા સિવાય કોઈ છૂટકો જ નહોતો, કંઈ કરી જ ન શકાય. એકાદ વ્યક્તિ હોય તો એને કહી પણ શકાય, ટોળાને શું કહી શકાય? અને સ્વામી અનંત એ ટોળા તરફી ભાવનો આવેગ અને આવેશ. તો જ્યાં સ્ટેશન આવે ત્યાં પ્રક્રિયા શરૂ થાય. શરીરને આરામ જોઈએ, એકાંત જોઈએ, એ તો કંઈ મળે નહીં. અમદાવાદ વિચરા. અમદાવાદમાં પણ એ જ. વડોદરા, મુંબઈ સ્ટેશને મુંબઈ પહોંચ્યા. મા સુજાતાને ત્યાં ભજન કીર્તન, એ પણ ભાવાવેશવાળી માં હતી. પછી પહોંચ્યા બોરીબંદર સ્ટેશને. પૂના જવાનું હતું. સંઘ મોટો થઈ ગયેલો, સંખ્યા તો યાદ નથી, પણ બોરીબંદર સ્ટેશને બધા ભેગા થયા પૂનાની ગાડીમાં બેસવા. બધાના સામાનનો ઢગલો.
બધાને કંઈક ચા પાણી પીવા જોઈએ, કંઈક હરવા ફરવાની, જે કંઈ. બધાને કીધું કે હું અહીં બેઠો છું, સામાન સાચવીને તમે બધા જ્યાં કંઈ જાઓ હોય જઈ આવો. એ લોકોને નિરાશ થઈ. એક સંન્યાસી મિત્ર આવ્યો, પ્રશ્ન કર્યો, ભગવાન અહીં બેઠા છે? મેં કહ્યું જુઓ છે ને હાલત, ભગવાનની હાલત કેવી છે. સામાન્ય રખેવાળી કરું છું, ટ્રેન 2 કલાકની વાર હતી, બધા નાસ્તો પાણી કરવા ગયા છે. બાકી બીજે ક્યાંય ભગવાન દેખાય છે કે આ સામાનના ઢગલા પર દેખાય છે? થોડોક સંન્યાસી મિત્ર કંઈ ઈશારામાં સમજી એ વાત એવું લાગ્યું. મને કે તમારે ક્યાંય જવું હોય તો હું બેઠો છું. મેં કહ્યું મારે કંઈ જવાનું છે નહીં, ઈચ્છા નથી કંઈ. હું આખે રસ્તે ખાતો પીતો જ આવ્યો છું. હવે શું થાય છે જોઉં છું, આ શું પરિણામ આવે છે. પૂના પહોંચ્યા 25, 26, 27 કે 28 તારીખે. સ્મૃતિ ગડબડ છે પણ પૂના પહોંચ્યા. આમ આશાને અપેક્ષા એવી હતી કે ત્યાં તો મોટું ભવ્ય સ્વાગત થશે. યાત્રા સંઘ નીકળ્યો છે છેક માધવપુરથી. ત્યાં પણ સમાચાર મોકલાવી દીધેલા પૂનાની અંદર. જેવા વિચારા બીજે દરેક ઠેકાણે આગતા સ્વાગતા થાય. અમદાવાદમાં થઈ, વડોદરામાં થઈ, મુંબઈમાં થઈ. એટલે જીવને અપેક્ષા બંધાણી કે પૂનામાં થશે. જેવા વિચાર્યા ત્યાં સમાચાર આવ્યા કે યાત્રા સંઘને આશ્રમમાં પ્રવેશવાની મનાઈ છે. હવે જીવને નહોતું જાગવું, એને જાગવું પડ્યું. ક્યાંક થયું શું? અસ્તિત્વગત હોય કે અહમનો ખેલ છે. માણસની અંદર 2 પ્રકારના અવાજ આવે. ઘણા સંન્યાસીઓના આવે છે. સંસારી એને તો આવે એ તો એક સ્પષ્ટ જ હોય કે સંસારીનો અવાજ આવે એને કહે કે મારો અંતરાત્માનો અવાજ છે. આ છોકરી હારે કરવું છે, આ છોકરા હારે કરવું છે. ત્યારે એનું અંતરાત્મા ખુલે. પણ એ તો લો ઓફ એક્સિડન્ટ. પણ સંન્યાસીઓને જ્યારે ખેલે ત્યારે તો અટપટો વિષય થઈ ગયો. જજ ન કરી શકાય કે આ અહમનો ખેલ છે કે અસ્તિત્વગત છે. અસ્તિત્વગત હોય તો અસ્તિત્વ જેને પેશી ફોર્સ કહે છે એ હંમેશા કોમ્પ્લિમેન્ટરી થાય. નહીં તો પેશી ફોર્સ છે એ કોન્ટ્રાડિક્ટરીમાં આવે. ગુરજેફનો સ્ટડી થોડો ઘણો શરૂ હતો. ઓબ્ઝર્વેશન ચાલુ હતું. આ થયું શું? આશ્રમમાં આવવાની મનાઈ. બધા સંન્યાસીઓ સ્તબ્ધ થઈ ગયા. પણ સંન્યાસીઓ તો કંઈ હતી, ટોળું હતું બધું, કીર્તન કરતા હતા. અનંત સ્વામી કીધું કે બધા કીર્તન કરો, ચાલુ કરી દો. તપાસ કરી 500 જેટલા તો હશે સંખ્યા. ક્યાંય ધર્મશાળામાં કે ક્યાંય બધાને સાચવવા ઉતારો ક્યાં છે? કોઈ એક ધર્મશાળામાં જગા મળી. 2 મોટા મોટા રૂમ મળ્યા.
બધા ત્યાં ભેગા થયા. રાતની મીટિંગ ભરાણી. બે મુખ્ય, એક હતા સ્વામી અનંત, બીજા મુંબઈના સ્વામી હતા. એક ત્રીજા સ્વામી હતા, નામ અત્યારે તો ક્યાં છે, દેહમાં છે કે નહીં એ ખબર નથી. ચંદ્રકાંત નામ હતું. ઓશોની ઘણી બધી સેવા કરી. મનાલી શિબિરમાં સાથે હતા. બંને ગાઢ મિત્રો અનંત સ્વામીને. બધી પૂનાની અંદર માળાઓ બને, એના લોકેટો થાય, તો કઈ કઈ રીતે થાય એ બધું સ્વામી ચંદ્રકાંત ને માહિતી ને એના હાથમાં કંઈક હતું એવું કંઈક યાદ છે. એ લોકોએ નક્કી કર્યું ચંદ્રકાંતને ઓર્ડરે આપ્યો કે 1000 માળા બનાવો, લોકેટ બનાવો, અને લોકેટમાં હવે બ્રહ્મવેદાંતનો ફોટો છાપો. અને હવે ધીરે ધીરે ખતરાનો અહેસાસ આવી ગયો. એ લોકો તો પ્લાન બધો કરી રાખ્યો. કંઈક હશે ચંદ્રકાંત બહુ બુદ્ધિશાળી હતા, તર્ક પણ સારો, ભાવાવેશ નહોતો જરાય. એ ફૂંકી ફૂંકીને પગલું ભરવા હતી. એ પછી ચંદ્રકાંત એક નિમિત્ત બન્યો શ્રી તાવડિયાજીના માધવપુર આવવા માટે. કોણ કોણ કઈ વ્યક્તિ ક્યાં ક્યાં સંબંધ થાય છે, ક્યાં ક્યાં નિમિત્ત બને છે. પણ એ તો તાવડિયાજી જ્યારે માધવપુર આશ્રમની સાથે પ્રવેશ કરે ત્યારે એ વાત સ્મૃતિમાં આવે. તો અને બધા સંન્યાસીઓ થોડા નિરાશ થઈ ગયા. બીજા બધા રાત આખી ચર્ચાઓ ચાલી. શું કરવું, કઈ રીતે કરવું. એ વખતે રામદુલારે બાપુ કદાચ અમદાવાદમાં હતા, કદાચ. એને નિમંત્રણ આપ્યું અને એને વાત કરી કે મારે બહાર જવાનું છે, ખામગામ જવાનું છે, એટલે હું તમને ખામગામમાં મળીશ. બીજો દિવસ કઈ રીતે કાઢવો, સમાચાર મળ્યા કે સ્વામી બ્રહ્મવેદાંતને માં લક્ષ્મી બોલાવે છે. સવારે ત્યાં જવાનું થયું. વચમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. માં લક્ષ્મી તો તપીને લાલચોળ જેવા થઈ ગયા. ગયો નમસ્કાર કરીને બેસ્ટ પાસે. લગભગ 10 મિનિટ તો ધમકાયા કર્યા. હું સાંભળા કર્યું.
અને એક સ્થિતિ આવી ગઈ હતી નિરાંતે સાંભળવાની. જે ઘટના બને છે, હવે શું પરિણામ આવે છે કંઈ ખબર જ ન પડે. લક્ષ્મીમાં સાથે મારે કંઈ પરિચય નહીં, એક પરિચય ખરો. મુંબઈની અંદર ઓશોના દર્શને ગયેલો, મુલાકાત માંગી કે ગળામાં માળા નથી. મેં કહું સંન્યાસ દીક્ષિત વખતે માળા આપવામાં નથી આવી. મને કે માળા પહેરીને આવો તો જ મુલાકાત આવે. મુંબઈમાં ક્યાં માળા ગોતવી? પછી તો માળા કુદરતના બધી રમત એવી છે કે ટેબલના ખાનાની અંદર 15-20 માળાઓ પડી હોય. કારણ કે અનંત સ્વામી માળા લઈ આવતા અને માધવપુરની અંદર સંન્યાસ દીક્ષા અપાતી. એ જે સ્થાન ઉપર અપાતી એ સ્થાનને આનંદ આશ્રમ, એક ટેકરી છે, ટેકરી ઉપર નાનકડી જગા છે. અને એ નામઠામ મોકલી દે એટલે ત્યાંથી નામ આવી જાય. શરૂઆતમાં આવા પ્રકારનો વ્યવહાર હતો પૂના સાથે. માં લક્ષ્મીએ બોલાયો, મને કે આ શું તોફાન આદરા છે તમે? મેં કેવા પ્રકારના? 10 મિનિટ પછી શાંત થયા. મેં કહું આ કશી વાતની મને ખબર નથી, શું થયું? કારણ કે સમસ્યા એ થઈ કે ઠેક ઠેકાણે પત્રિકાઓ મોકલી, એની અંદર લખેલું કે આચાર્ય શ્રી 30મી તારીખે આ યાત્રામાં સામેલ થશે અને પછી એના માર્ગદર્શન નીચે યાત્રા આગળ ચાલશે, આવું કોઈક. એટલે બધો દેશ પ્રદેશથી તાર ટપાલનો મારો પૂના આશ્રમ તરફથી કે ક્યારે આચાર્યશ્રી નીકળે છે ને કઈ રીતે નીકળે છે, શું છે ને અમારે જોઈન્ટ થવું છે. એટલે પૂના આશ્રમ એનો જવાબ દેવામાંથી કે આવું કંઈ છે જ નહીં, આ તમને ક્યાંથી થયું? જેણે પત્રિકાઓ વાંચી પૂના આશ્રમની અંદર તો એ લોકોએ સંશોધન કર્યું કે આ પત્રિકા તો માધવપુરથી બહાર પડી છે. માધવપુરના સ્વામી કોણ છે? કે બ્રહ્મદાન છે. એટલે રિમાન્ડ ઉપર લીધા. પછી તો એને પણ ખ્યાલ આવ્યો કે કંઈ ગોટાળો તો થયો છે. અડધી પોણી કલાક કે કદાચ કલાક હોય, એક પછી એક બધી વાતો સાંભળી લીધી. પછી એને કીધું મને કે તમારે યાત્રા કરવી હોય, સ્વામી અનંત નહીં ઓળખતા હતા, તો તમે એનો સાથ છોડી દો. પેલી સૂચના ત્યાંથી આવેલી. એક તો રાતની બનાવથી એક ખ્યાલ તો આવી ગયો કે કંઈક અહંકારનો જુદો ખેલ ચાલી રહ્યો છે. પછી તો ગાડીમાં બેઠા. ઠંડી પણ સારી હતી, ડિસેમ્બર મહિનો હતો. ખામગાંવ ઉતરા 5 વાગે, થાકેલા ફાકેલા હતા. કપડા લતા ને ઓઢવાનો લઈને એક બાજુ પડ્યા હતા બધા. કોઈ નિરાશાજનક સ્થિતિની અંદર. હવે યાત્રા પૂરી કરી નીકળ્યા છે તો મોલશ્રી સુધી જઈ આવીએ. 2 પ્રકારના ભાવ હતા. સવારથી તો 2 બસ આવી ગઈ. એક ગાડી આવી, સંન્યાસીઓ જાજા હતા એટલે બધાની ક્યાં ઉતારાની વ્યવસ્થા કરવી.
એ બાપુએ ગોઠવી દીધેલી. એટલે એક ગાડી હતી, બાપુ જ્યાં રહેતા હતા ત્યાં મને લઈ ગયા, અને બીજા સંન્યાસીઓને ત્યાં આશ્રમ હતો ખામગાંવમાં, પાછલે ગાંવ કરજીનો, ત્યાં ગયા. હવે ઇન્ફ્લુઅન્સ બી માંથી ઇન્ફ્લુઅન્સ સી કઈ રીતે દોર હાથમાં લે છે. રામદુલારે બાપુએ દોર હાથમાં લેવાની શરૂઆત કરી. વાત આવતીકાલે.